નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે ભયાનક હિમસ્ખલન, સ્કીઇંગ કરનારા 9માંથી 8ના મોત. અમદાવાદના દસક્રોઈના ટીબામાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ. લોકતંત્રમાં ભાઈ ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન, સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. અજીત પવારના પુત્ર બોલ્યા, વીએસઆરની ઉડાન પર પ્રતિબંધ મૂકો. ઉત્તરાખંડમાં હિમવર્ષા, રાજસ્થાનમાં કરા પડ્યા, મધ્યપ્રદેશમાં વરસાદ, હરિયાણામાં વરસાદને કારણે પારો 7 ડિગ્રી ગગડ્યો. તંત્રી લેખ. યુરોપના કાર્બન ટેક્સથી પ્રભાવિત ભારત નવા સ્ટીલ બજારોની શોધમાં. નાસાના વૈજ્ઞાનિકે 15,000 અજાણ્યા એસ્ટ્રોઇડ્સ વિશે કડક ચેતવણી, જે શહેરોનો નાશ કરી શકે છે. ન્યૂયોર્કના ચર્ચમાં વિસ્ફોટ, 5 લોકોની હાલત ગંભીર. બજેટમાં સાંતલપુરના 11 ગામોની સિંચાઈ માટે 80 કરોડની જોગવાઈ. પાટણમાં વેદ ટાઉનશીપના ગેટ, ઓટલા સહિત 26 દબાણો પાલિકાએ હટાવ્યા. પાટણમાં પોક્સો કોર્ટે 55,000 દંડ ફટકાર્યો. ફેબ્રુઆરીમાં કિશોરીને ભગાડી હતી. સરકારે રિઝર્વેશન હટાવવા ખાતરી આપી હતી, પણ અમલ હજી ન થતાં કતારગામ ટીપી સ્કીમના અસરગ્રસ્તોએ 5 કાર્યક્રમ જાહેર કરવા સાથે લડત ફરી શરૂ કરી. 274 શાળાઓમાં 57,272 વિદ્યાર્થીઓ જ્ઞાન મેળવે છે. સરકારી યોજનાઓથી ગુણવત્તા સુધરી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય વિશ્વ માતૃભાષા દિવસ ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. શું કહ્યું? પતિ જીવતો હોય છતાં પત્નીને વિધવા પેન્શન. વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. એએમએ દ્વારા નેશનલ મેનેજમેન્ટ ડેની ઉજવણી નિમિત્તે ડિપ્લોમા એલ્યુમની મીટનું આયોજન કરાયું. ડાંગ જિલ્લા આહવાના સાયબર પોલીસ દ્વારા લશ્કરિયા હાટ બજારમાં સાયબર જાગૃતિ માટે પેમ્પલેટ તથા બેગનું વિતરણ. કવિ કાંગના જીવન દર્શન પર આધારિત પુસ્તક વાણી તો અમૃત વદાનું 23 વર્ષ બાદ પુનઃ વિમોચન. છેલ્લા 5 વર્ષમાં સુરત મહાનગરપાલિકાને પેડ એફએસઆઈમાં 4,068 કરોડની આવક. કડીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર 2 શખ્સને 25 વર્ષની સખત કેદ. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ ગાંધીનગર. મીનાક્ષી રાવલ.